ઇલોન મસ્ક 3ના ગ્રોક 3 એ હમણાં જાહેર કર્યું કે મોદી સાહેબ કોમવાદી નેતા છે. ભાજપવાળાને તો ખૂબ લાગી હવે, કારણ કે પોતાના ભગવાનનું જ્યારે ઘસાતું બોલાય ત્યારે ભક્તોને બહુ દુઃખ થાય, અને ભગવાનને થાય એ સ્વાભાવિક છે. આ છાપ તો ભૂસવી પડે જ, કારણ કે હવે પછીના ઇલેક્શનમાં પણ પોતે કોમવાદી નેતા નથી એવી છાપ ભૂસવાની રહી. મોદી સાહેબે તક ઝડપી લીધી, કારણ કે મોદી સાહેબ તક ઝડપવામાં તો બહુ નિષ્ણાત છે, અને એની કુશાગ્ર બુદ્ધિ માટે એને ખરેખર નોબેલ પુરસ્કાર મળવો જોઈએ, અને લાયક પણ છે. તો મોદી સાહેબે એક તક ઝડપી, પોતે કોમવાદી નેતા નથી એવું સાબિત કરવા માટે ઈદ સુધીમાં લઘુમતી કોમ એટલે કે મુસ્લિમ કમ્યુનિટીના 32 લાખ ગરીબ મુસ્લિમોનું ઈદની ઉજવણી કર્યા વગર ન રહે તે માટે મોદી સાહેબે આ 32 લાખ પરિવારને કીટ આપવાનું નક્કી કર્યું, કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું, અને એ કીટમાં ખાવા પીવાની વસ્તુઓ, કપડાં, ખજૂર, ડ્રાયફ્રૂટ, સેવૈયા અને અન્ય સામગ્રીઓ હશે. અને એની વિતરણ કરવા માટે 32,000 પદાધિકારીઓ એટલે ભાજપના પદાધિકારીઓ જ હોય, અને મોટાભાગના મુસ્લિમો જ હોય, અથવા તો હિન્દુ પણ હોય. એ 32,000 પદાધિકારીઓ 32,000 મસ્જિદોનો સંપર્ક કરશે. એક પદાધિકારીને એક મસ્જિદ સોંપણી, અને એ વિતરણ માટે દરેક અધિકારીને 100 કીટ આપી અને વિતરણ કરાવશે. સારું કર્યું, મુસ્લિમોને કીટ આપી એમાં આપણને આનંદ પણ થાય છે, દુઃખ પણ નથી. તમામ દેશના તમામ ગરીબ માણસોને ઉત્સવની ઉજવણી કર્યા વગર રહેવું ન જોઈએ. પણ એક મારો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી દેશમાં ગરીબ મુસ્લિમો ઈદની ઉજવણી કરતા ન હતા. અરે ભાઈ, એક મુસ્લિમ કમ્યુનિટી એ દરેકને સાથે રાખી, ગરીબ મુસ્લિમોને પણ સાથે રાખીને ઈદની ઉજવણી કરે છે. ઈદની ઉજવણી વખતે મુસ્લિમોમાં ગરીબ કે પૈસાદારનો ભેદ હોતો નથી, દરેકને સહકાર આપે છે, અને ઈદની ઉજવણી સારી રીતે થાય છે. એવી એક મુસ્લિમોમાં ધાર્મિક એકતા પણ છે. ક્યારે મોદી સાહેબને હવે કેમ સૂજ્યું કે ભાઈ ગરીબ મુસ્લિમો જે નાણાંના અભાવે ઈદની ઉજવણી કરી શકતા ન હોય એને આપણે કીટ આપવી? તો શું આનાથી મોદી સાહેબ કોમવાદી નેતાની છાપ ભૂસાઈ જશે? આ બધાને અંતે એક મારું તારણ છે કે શું ભારતમાં માત્ર 32 લાખ મુસ્લિમો જ ગરીબ છે? 32 લાખ પરિવારો જ ગરીબ છે, બીજા મુસ્લિમો ગરીબ નથી? કે પછી ભાજપના લઘુમતી કોમના મુસ્લિમોને જ ગરીબ ગણાય? અને આ આખા ભારતમાં રહેશે તો કઈ જગ્યાએ ક્યાં મુસ્લિમો ગરીબ છે એ કેવી રીતે શોધી શકશે? પહેલો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન મારો એ છે, કીટ વેચવાથી હું રાજી પણ થયો છું, સારું પણ પગલું કહી શકાય, પણ હિન્દુઓ જ્યારે દશેરાનો તહેવાર ઉજવે છે ત્યારે ઘણા હિન્દુ ગરીબો, રોડ ઉપરના રહેતા ગરીબો એ મીઠાઈ પણ પામી શકતા નથી. તો એવા રોડ ઉપર બેસેલા ગરીબ હિન્દુઓને દશેરાની ઉજવણી વખતે મીઠાઈ કેમ નથી અપાતી? તો પછી આ નાટક શા માટે?
વોટ બેંક ટકાવી રાખવા, મુસ્લિમોને ખુશ કરવા, કે ઇલોન મસ્ક 3ના ગ્રોકનો છાપ ભૂસવા માટે? ખરેખર મોદી સાહેબે દરેકને સમાન ગણી, હિન્દુ ને મુસ્લિમ આ દેશના સરખા ગણી અને સરખા કાયદા અને સરખી રીતે બધાને સવલતો આપવી જોઈએ. એક બાજુ આવી કીટ વેચો, પછી મુસ્લિમોના ઘર બાળો, મુસ્લિમોના ઘર તોડો, મુસ્લિમને હેરાન કરો. ઉત્તર પ્રદેશ આ સતત થતું આવે છે. મુસ્લિમનો દીકરો જો ગુનો કરે તો જાહેરમાં ઢોર માર મારો, અને ગુજરાતમાં કોઈ તવંગર બાપનો દીકરો જો કંઈ ગુનો કરે, અથવા તો ભાજપના સભ્યો કે ભાજપના સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિનો દીકરો કે દીકરી ગુનો કરે, દીકરીઓ તો ગુનો ઓછો કરે છે, નબીરાઓ જ ગુનો કરે છે, ત્યારે એને કાંઈ ન કહેવું, માફી મેળવીને છોડી પણ મૂકવા, અથવા તો હળવી કલમ લગાડી અને સહેલાઈથી છૂટી જાય, જામીન મળે એવા પણ પ્રયત્ન કરવા. તો આ કોમવત ક્યાં સુધી ચાલશે? નાગરિકોએ નક્કી કરવું પડશે, મુસ્લિમો પણ એ નક્કી કરવું પડશે કે આવી કીટ સ્વીકારવી કે નહીં. ખેડૂતોને તો વારંવાર કહું છું કે ખેડૂત ભિખારી નથી, માટે 6,000ની કીટ, 6,000નું જે કંઈ મળે છે એ લેવાનું બંધ કરો અને મોદી સાહેબના માથામાં મારો કે અમારે ખાતર સસ્તું જોઈએ છે, બિયારણ સસ્તું જોઈએ છે, અમારે સિંચાઈનું પાણી જોઈએ છે, તમારે 6,000 રૂપિયા એટલે કે મહિને 500 રૂપિયા નથી જોતા. અમે ભિખારી નથી, પણ એ શક્ય નથી. મુસ્લિમો પણ કીટ લઈ હરખાશે અને મોદી સાહેબની થોડોક સમય માટે વાહ વાહ પણ બોલશે, અથવા તો લઘુમતી સેલના નેતાઓ વાહ વાહ બોલાવશે. ફિર ભી મેરા ભારત મહાન. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.